અમરેલીના સાવરકુંડલામાં અસ્થિર મગજની મહિલાઓને વહારે આવી રહ્યું છે માનવ મંદિર। આ માનવ મંદિર મનોરોગી આશ્રમ રખડતી ભટકતી અસ્થિર મગજની મહિલાઓની વિનામૂલ્યે સારવાર કરે છે। છેલ્લા 11 વર્ષથી ચાલતા આશ્રમના પ્રયાસોથી 60થી વધુ મનોરોગી મહિલાઓ સ્વસ્થ થઈ છે। અહીંના સંત ભક્તિબાપુએ સતત 37 વર્ષ સુધી લોકોને રામકથાનું રસપાન કરાવ્યું છે। રામાયણની દરેક ચોપાઈ મંત્ર સમાન છે, જેનું પઠન અને શ્રવણ કરવાથી અદ્ભુત ઉર્જા પ્રાપ્ત થાય છે તેવું તેમનું કહેવું છે। આશ્રમમાં 12 મહિનામાં 2 વાર રામાયણના અખંડ પાઠ થાય છે, જેના માટે કોડીનારથી કાંતિભાઈ પઢિયારની ટીમ સેવા આપે છે। આ રામાયણના અખંડ પાઠનું મનોરોગી બહેનો શ્રવણ કરે છે। મંદિર એટલે મનોદિવ્યાંગ બહેનો જે રોડે રખડતી ભટકતી હાલતમાં મળી આવે છે એને પોલીસ અહીંયા માનવ મંદિરે મૂકી જાય છે, જેનો આ સમાજે તિરસ્કાર કરેલો છે, ધિક્કારેલા છે। એ બહિષ્કૃત થયેલા બહેનો રઝળતા ભટકતા સમાજની અનેક પ્રકારની યાતનાઓ ભોગવતા માનવ મંદિરે આવે, એને પુનઃ સમાજ જીવન પ્રાપ્ત થાય એટલા માટે અનેકવિધ પ્રયોગો, અનેકવિધ થેરાપીઓની અહીંયા પ્રયોગ થઈ રહ્યા છે।